મિલાદના આગલા દિવસે સલાયા માંડવી ખાતે દરિયામાં હોળીથી જુલુસ કાઢવામાં આવ્યો। તારીખ 4 સપ્ટેમ્બર 2025ના સલાયા માંડવી મધ્યે વાઘેર માછીમાર સમાજ દ્વારા જશ્ને ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પ્રસંગે સૈયદ અશરફ શાહ નજમુલ હસન બાપુની અધ્યક્ષતામાં છેલ્લા 3 વર્ષની જેમ આ વર્ષે પણ જશ્ને ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું 1500મું વિલાદતે મુસ્તફા અવસરે હોડીઓથી દરિયામાં જુલુસ કાઢવામાં આવેલ હતું, જેમાં સલાયા માંડવી વાઘેર સમાજના પ્રમુખ યાકુબભાઈ વાઘેર અને સલાયા મોઢવા લાયજાની 100થી વધારે હોડીઓ જોડાઈ હતી। જુલુસમાં અલગ અલગ હોડીઓ પર નાતે મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને સલાતો સલામ પડવામાં આવેલ હતા, તેમજ નારા એ તકબીર અને નારા એ રિસાલતથી બધી હોડીઓ ગુંજી રહી હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન એવા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પૂર્વ પ્રમુખ અને મુસ્લિમ સમાજના પીઠ આગેવાન અબ્દુલભાઈ રાયમા, સૈયદ આરિફ શાહ, માછીમાર એસોસિએશનના જિલ્લાના પ્રમુખ ઓસમાનભાઈ ગાદ, બાબુભાઈ સુમરા, માંડવી શહેર સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ મુહમ્મદભાઈ સિંધી નોડે, હમીદભાઈ કાતિયાર, મુફ્તી મુશફિકુલ કાદરી, હાફિઝ ફિરોજ ચાકી, ઉમરભાઈ ભટ્ટી, અકબરભાઈ મંદરા, કાસમભાઈ કુંભાર, મુબારક વાઘેર, અબલા વાઘેર, અલી અતીત, રફીક રાયમા, સોહેબ રાયમા, અનવરભાઈ કુંભાર, હમીદ રાયમા, સાદ રાયમા તેમજ કચ્છ વરથી સાદાતે કિરામ ઉલમા એ કિરામ, સામાજિક અને રાજકીય હિન્દુ મુસ્લિમ આગેવાનો આ જુલુસમાં જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ।